આજે સવારે અમારે જવાનું હતું કાર્તિક સ્વામી મંદિરના ટ્રેક ઉપર. જે ટ્રેક 3 કિલોમીટર લાંબો છે અને વિશ્વનું સૌથી હાઈટ ઉપર આવેલું કાર્તિક સ્વામી મંદિર છે. એટલે નેવુએ ગુડલક માટે કૂતરાને બિસ્કિટ ખવડાવી દીધા અને આગળ મળીએ ટ્રેકમાં. ટ્રેક તો બધાએ ચાલુ કરી દીધો છત્રી ને રેનકોટ પહેરીને, પણ આગળ જતા તમને આગળ વિડીયોમાં ખબર પડશે કે કેટલા જણા આ ટ્રેક ઉપર પહોંચી શકે છે. વરસાદ એક ધારો ચાલુ હતો એટલે છત્રી ને રેનકોટ ને બધી સુવિધા હતી. સાથે 2 ટાબરિયા હતા એટલે એનું પણ ધ્યાન રાખવું પડે. અને રસ્તા તો તમે જોઈ જ શકો છો કેવા રસ્તા છે, એમાં પાછો વરસાદ. તો કેમ છો દર્શક મિત્રો, આજે અમે આવ્યા છીએ વર્લ્ડનું સૌથી ઊંચું કાર્તિક મંદિર, જેનો તમે નજારો જોવો. સરસ મજાનો નજારો છે કુદરતી. 3 કિલોમીટર નો બેઝ કેમ્પ થી કેમ્પ છે, ઉપર ચડવાનો 3 કિલોમીટર. 50 રૂપિયા ટિકિટ છે. વરસાદ કાલ રાત નો ચાલુ છે, બંધ નથી થયો હજી. આ બધા અમારા ગ્રુપ મેમ્બર છે. હાય, આવવા જેવું છે. બહુ સરસ મજાનું વાતાવરણ છે. ત્યારે તમે છત્રી લઈને આપણે બધાથી આગળ આયલા જઈએ, અને આવા નજારા આપણને રોજ રોજ તો જોવા મળે નહીં. એટલે નજારા આપણે નિહાળતા જઈ, મોજ કરતા જઈ અને આગળ વધતા જઈ. અમારા અડધા માણસો નીચે વયા ગયા છે, એનાથી ટ્રેક છો નથી, એટલે હું અને એવું બેસતી જાય છે. ઉપર જઈને જોઈ કેવો નજારો છે. એટલું હાયલા એ બધું કેવું ફળે છે કે નથી ફળતું એ જોઈને તમને દેખાડશું નજારો. બાકી જોઈ લો, ફૂલ હાઈટ છે. શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડે, પણ એટલી બધી નથી પડતી. તમે લોકો આવો તો કપૂર હારે રાખજો. અમે તો નીચેથી લેતા ભૂલી ગયા કપૂર, ધીમે ધીમે ચડીએ છીએ. થોડુંક લસરે એવું રસ્તો છે, એટલે જોઈને હાલવું પડે. અમારો લગભગ ટ્રેક પૂરો થવા આવ્યો છે. અહીંથી વ્યૂ આવી રીતના આવે છે, જ્યારે બધું કોરો જ છે, ધુમ્મસ. આગળ જતા થોડાક રસ્તો સારો આવ્યો, દાદરા આ રીતના આવ્યા હતા. હજી ઉપર ઘણું ચડવાનું છે. અહીંથી મંદિર દેખાતું નથી, પણ હજી થોડુંક તો હશે ઉપર. હવે કાર્તિક સ્વામી મંદિર સામે દેખાય છે, એટલું જ ચડવાનું બાકી છે આપણે. અને વરસાદ ચાલુ જ છે સતત. નેહાએ તો રેનકોટ પહેર્યો છે, હું છત્રીમાં છું, થોડોક પલ્લી ગયો છું. ને આ ભાઈ નજારો ભાઈ ખતરનાક, કાંઈ ઘટે જ નહીં. ચારે બાજુ ધુમ્મસ, વાદળા બધા નીચે આવી ગયા, આપણે વાદળા કરતા ઉપર છીએ. ફાઇનલી કાર્તિક સ્વામી મંદિર પહોંચી ગયા છીએ. અને ભાઈ બહુ ઊંચું છે, વર્લ્ડ હાઈએસ્ટ કાર્તિક મંદિર છે. નજારો જોઈ લો તમે. કેદારનાથ તો યાત્રા બંધ છે, પણ મહાદેવ સુધી તો નથી પહોંચ્યા, પણ એના છોકરા સુધી તો પહોંચી ગયા છીએ. મહાદેવની ઈચ્છા હશે તો કેદારનાથ પહોંચી જશું. 5 દિનની બંધનું કીધેલું છે, 5 દિવસ સુધી યાત્રા બંધ છે. આ ઉપર કાર્તિક સ્વામી મંદિર થી અમારે યાર એક કૂતરું આવેલું જાય છે. થોડુંક આગળ વયું જાય પાછું અમારી વાટે ઉભું રહે, થોડુંક આગળ વયું જાય પાછું અમારી વાટે ઉભું રહે. અમને રસ્તો દેખાડે છે ભાઈ કુકુર સ્વામી ડોગેશ ભૈયા. થોડુંક હાલવામાં ફાંગું છે. હાલો ભાઈ આગળ હાલો, લવરકણું છે એમ કે તને.